અરવલ્લીમાં પ્રોહિબિશન કેસમાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો। અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક રંગપુર સેલટેક્સ ગ્રાઉન્ડ પર 40 લાખ રૂપિયાના દારૂનો નાશ કરાયો। બાયડ પ્રાંત વિસ્તારના ધનસુરા, બાયડ, માલપુર, સાંઢવા, આંબલિયારા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લા ડીવાયએસપી, બાયડ પ્રાંત અધિકારી, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં આ દારૂ પર બુલડોઝર ફેરવી આ દારૂનો નાશ કરાયો હતો। લગભગ 40 લાખનો દારૂ તેઓની હયાતીમાં નાશ કરવામાં આવ્યો હતો અને 40 લાખના દારૂ પર બુલડોઝર ફેરવી અને તેનો નાશ કરાયો હતો। સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બાયડ પ્રાંત વિસ્તારના ધનસુરા, માલપુર, સાઠંબા, બાયડ અને આંબલિયારા 5 પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજે શામળાજી સેલટેક્સ ગ્રાઉન્ડની અંદર તમામ મુદ્દામાં લાવી અને એનો નાશ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે, જેની અંદર કુલ વર્ષ દરમિયાનના 134 ગુનાઓ નોંધાયા હતા। 134 ગુનાઓની અંદર 24,774 બોટલ કે જેની કિંમત 40 લાખ 70,000 જેવી થાય છે, એ તમામ મુદ્દામાલને અલગ અલગ વાહનોમાં ભરી લાવી અને બાયડ પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુના અન્ય અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે અને એ શામળાજી સેલટેક્સની જે જીએસટી ગ્રાઉન્ડ છે ત્યાં લાવી અને તમામનો નાશ કરવાનું કામ ચાલુમાં છે। વિક્રાંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।